અગે અત્રિ મહારાજે અનસૂયાજી ખૂબ મોટું તપ કર્યું હતું પુત્ર પ્રાપ્તિ માટે. એટલું મોટું તપ કર્યું કે અત્રિ અનસૂયાના અંગમાંથી જળધવારો, મોટી મોટી જ્વાલાઓ પ્રગટ થઈ. એટલો અગ્નિ પ્રગટ થયો તો ઇન્દ્રને દાહ લાગવા લાગ્યો. તો ઇન્દ્ર બ્રહ્મલોકમાં જાય છે અને બ્રહ્માજીને કહે છે કે અત્રિને અનસૂયા તપ કરે છે અને એના અંગમાંથી અગ્નિ જ્વાળાઓ પ્રગટ થઈ છે, તો આપણે અત્રિને અનસૂયાના તપને શાંત કરીએ. એટલે બ્રહ્માજીએ કહ્યું કે આપણે બે ન જઈ શકીએ, આપણે વિષ્ણુ ભગવાનને વાત કરવી જોઈએ. તો બ્રહ્મા અને ઇન્દ્ર બંને ભગવાન વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ ભગવાનને કહ્યું તો વિષ્ણુ ભગવાન કે આપણે એટલા ન જઈ શકીએ, આપણે શિવજી પાસે જવું જોઈએ. એટલે બ્રહ્મા ઇન્દ્ર અને વિષ્ણુ ભગવાન શિવ પાસે ગયા અને બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન મહાદેવ અને સાથે ઇન્દ્રને લઈ અને જ્યાં અત્રિ મહારાજ અનસૂયાજી તપ કરતા હતા ત્યાં પધારે છે અને અત્રિ મહારાજને તપમાંથી જાગૃત કરે છે. અને સ્વયં શિવજી કહે છે કે શા કારણે આપ આટલું કઠિન તપ કરી રહ્યા છો? તમારા અંગમાંથી અગ્નિ જ્વાળાઓ પ્રગટ થઈ છે, પૂરી ત્રિલોકીમાં દાહ લાગવા લાગ્યો છે. આપ કહો, આપની કઈ મનોકામના છે? જ્યારે અત્રિ અને અનસૂયા કહે છે અમને એવા પુત્ર જોઈએ છે જે અમારી કીર્તિમાં વૃદ્ધિ કરે, ધર્મ કાર્ય કરે. તો ત્રણે દેવતાઓ અત્રિ મહારાજ અનસૂયાને વરદાન આપ્યું છે કે અમે ત્રણે દેવતાઓ તમારે ત્યાં અંશ સ્વરૂપે અમે પ્રગટ થઈશું. તેથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણે દેવતાઓ અત્રિ અનસૂયાના આંગણે પ્રગટ થયા છે. એ પણ એક કથા છે ને બીજી શ્રીમદ ભાગવતની કથા પણ છે. શ્રીમદ ભાગવત કથામાં એવું છે કે ત્રણેય દેવતાઓ માતા અનસૂયા પાસે ભિક્ષા માંગવા ગયા હતા અને માતા અનસૂયાને કહે ભિક્ષા આપો, પણ માતા અનસૂયા સાથે શરત રાખી કે અમને નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો. તો માતા અનસૂયાએ પોતાના તપોબળ વડે આ ત્રણે દેવતાઓને બાળકો બનાવી દીધા હતા. એક પાણીની અંજળી છાંટી તો ત્રણેય દેવતાઓ બાળક બની ગયા, નાનકડા રૂપની અંદર થઈ ગયા. ઘણો સમય વીતી ગયો, ન બ્રહ્મા દેખાય, ન વિષ્ણુ દેખાય, ન શંકર ભગવાન દેખાય. ત્રણે દેવીઓ ગોતવા નીકળે છે કે બ્રહ્મા ક્યાં છે, વિષ્ણુજી ક્યાં છે, ભગવાન શંકર ક્યાં છે, શોધવા નીકળે છે. કોઈ જગ્યાએ શોધ સંભાળવા મળતી નથી. પછી ત્રણેય દેવીઓ નારદજી પાસે જાય છે, નારદજીને પૂછે છે. નારદજી કહે છે તમારા ત્રણેયના પતિઓ અનસૂયાના આશ્રમમાં બાળક બની અને હિંચકામાં ઝૂલે છે, ઝૂલામાં ઝૂલી રહ્યા છે, બાળક સ્વરૂપે છે. અને ત્રણે દેવીઓ માતા અનસૂયા પાસે આવે છે અને કહે છે કે અમારા પતિદેવોને તમે આપો. તો કે જો કોઈ આમાં હિંચકે છે તેમાં તમે તમારી રીતે ઓળખીને લઈ લો. પણ ત્રણેય જણા એક જ સરખા બાળકો લાગે છે. ત્રણેય દેવીઓ ઓળખી શકતા નથી. ત્યારે માતા અનસૂયાને કહે છે કે માં તું જ ઓળખાવ, ત્રણે બાળકો તો એક જ સરખા લાગે છે, આમાં અમને કઈ રીતે ખબર પડે માં? પછી માતા અનસૂયા કહે છે ત્રણેય દેવીઓને કે તમારા પતિઓને કહો કે ત્રણે તમારા પતિઓ જો મારા બાળકો બનીને મારા આંગણે મારા પુત્ર તરીકે પ્રગટ થાય તો મૂળ રૂપમાં તેને પ્રગટ કરું. ત્રણે દેવીઓ વિનંતી કરે છે ત્રણે દેવતાઓને. ત્રણેય દેવતાઓ વચન આપે છે કે મા અનસૂયા અવસર આપતા અમે અંશ સ્વરૂપે તારા બાળકોથી તારા આંગણે પ્રગટ થઈશું. એવી પણ એક કથા છે. તેથી બ્રહ્માના અંશ સ્વરૂપે ચંદ્ર છે, વિષ્ણુ ભગવાનના અંશ સ્વરૂપે ગુરુ દત્તાત્રેય છે અને શંકર ભગવાનના અંશ સ્વરૂપે દુર્વાસા મુનિ છે. ચંદ્રએ સેવા ધર્મ કર્યો છે. દત્તાત્રેય ભગવાને ગુરુ પરંપરાને દિવ્ય બનાવી છે અને દુર્વાસા મુનિએ ધર્મને ઠીક કર્યો છે. જ્યાં પાખંડી રાજાઓ હતા, કપટી રાજાઓ હતા, એ બધાને સરખી રીતે તેની પરીક્ષાઓ કરી તેને શ્રાપ આપ્યા છે અને અનેકને વરદાનો પણ આપ્યા છે. માતા દ્રૌપદીને પણ વરદાન આપ્યું છે. દ્રૌપદી ઉપર વાસની અંદર ગંગામાં સ્નાન કરતા હતા, નીચેના વાસની અંદર દુર્વાસા મુનિ સ્નાન કરતા હતા. તો ગંગાનો એટલો વેગથી પ્રવાહ ચાલી રહ્યો હતો એ દુર્વાસા મુનિનું જે ગોપનીય વસ્ત્ર હતું તેની કોપી નથી, એ ગંગાના જલપ્રવાહમાં તણાઈ.
એટલે દુર્વાસા મુનિ ગંગામાંથી બહાર નીકળતા લજ્જાનો અનુભવ કરે છે. હું કઈ રીતે નિર્વસ્ત્ર રીતે ગંગામાંથી બહાર નીકળું? તો હુખમણનો અનુભવ કરે છે કે હવે શું કરવું? ઉપરવાસમાં દ્રૌપદી ને બધા સ્નાન કરે છે, હું ગંગામાંથી બહાર કેવી રીતે નીકળું? દ્રૌપદીજી મનોમન સમજી ગયા છે કે દુર્વાસા મુનિને ગંગાના જલ પ્રવાહમાં કઈ મુશ્કેલી પડી રહી છે. દ્રૌપદીજી પોતાની સાડીનો એક છેડો મોટો ટુકડો કાઢીને ગંગાના જલ પ્રવાહમાં વહેતો કર્યો અને દુર્વાસા મુનિએ જલ પ્રવાહમાંથી દ્રૌપદીજીને સાડીનો છેડો લઈ લીધો અને કોપીને વાળીને બહાર નીકળે છે. અને દુર્વાસા મુનિ દ્રૌપદીને વચન આપે છે કે હું તને વસ્ત્રો વધવાનું વચન આપું છું. તેથી કૃષ્ણ ભગવાને દ્રૌપદીને લાજ રાખી. મૂળમાં દ્રૌપદીજી, મૂળમાં દુર્વાસાજી. આવી રીતે દુર્વાસાજી અનેક વચનો, અનેક વરદાનો. એકવાર ઇન્દ્ર પાસે ગયા હતા, ઇન્દ્રને મહાદેવની આપેલી સુંદર વિજયમાળા આપી. ઇન્દ્ર તો ઘમંડી હતા, એટલે દુર્વાસા મુનિ ઇન્દ્રથી પ્રસન્ન હતા, ઇન્દ્રના કાર્યક્રમથી પ્રસન્ન હતા. તો મહાદેવની આપેલી સુંદર પુષ્પમાળા ઇન્દ્રએ આપી હતી. ઇન્દ્રએ પોતાના ઐરાવત હાથીને પહેરાવી દીધી. હવે હાથી તો હાથી છે, હાથીએ પોતાના મસ્તકમાંથી કાઢીને પગ નીચે ખૂંદી નાખી. દુર્વાસા મુનિને ખૂબ દુઃખ લાગ્યું. એમને કેટલી વિજય માળા આપી હતી, ઇન્દ્રએ મારી આપેલી પુષ્પમાળાનો એટલો મોટો અનાદર કર્યો. ને એ સમયે દુર્વાસા મુનિ ઇન્દ્રને પણ શ્રાપ આપ્યો હતો, તેજહીન તું બની જા. દેવતાઓ પણ તેજહીન બન્યા હતા. એટલે દુર્વાસા મુનિએ અનેકને વરદાનો પણ આપ્યા છે, વચન પણ આપ્યા છે અને અનેકને શ્રાપ પણ આપ્યા છે. એવા દુર્વાસા મુનિ અતિ ક્રોધી હતા, અતિ ક્રોધી. એકવાર દુર્યોધને દુર્વાસા મુનિને ચડાવ્યા, જાઓ તમે 5 પાંડવોના આશ્રમે, દ્રૌપદી પાસે અક્ષય પાત્ર છે, એટલે ગમે એટલા હજારોની સંખ્યામાં માણસોને જમાડી શકે. અક્ષય પાત્રમાંથી અન્ન કોઈ દિવસ ખાલી થતું નથી. આવી રીતે દુર્યોધને દુર્વાસાને કહ્યું. તો દુર્વાસા મુનિ આવ્યા, પણ દ્રૌપદીને વરદાન એવું હતું કે અક્ષય પાત્રની અંદર દ્રૌપદી જમી લે પછી અક્ષય પાત્ર કાંઈ જમવાનું આપે નહીં. એટલે દ્રૌપદીજી છેલ્લે જમે. એ દુર્વાસા મુનિ 10,000 શિષ્યો સાથે આવ્યા. 10,000 શિષ્યો દ્રૌપદીને કહે છે કે અમારે બધાએ પ્રસાદ લેવાનો છે. દ્રૌપદીજી મૂંઝાણે કે અક્ષય પાત્રમાંથી મેં તો જમી લીધો, હવે અક્ષય પાત્ર કાંઈ આપી ન શકે. અને જો દુર્વાસા મુનિના 10,000 શિષ્યોને ભોજન ન કરાવો તો દુર્વાસા મુનિના શિષ્યો મને શ્રાપ આપે, દુર્વાસા મુનિ સ્વયં મને શ્રાપ આપે. દુર્વાસા મુનિએ કહ્યું કે મેં 10,000 શિષ્યો સાથે સ્નાન કરીને આવીએ છીએ, સ્નાન કરીને આવીએ એટલે વારમાં ભોજન અમારા માટે તૈયાર રાખજો. હવે દ્રૌપદી ચિંતામાં પડ્યા કે હવે શું કરવું? અક્ષય પાત્ર હવે એક માણસનું પણ જમવાનું ન આપે, કારણ કે દ્રૌપદી જમી લે, અક્ષય પાત્રમાંથી કઈ મળે નહીં. દ્રૌપદીએ ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીને યાદ કર્યા છે. ભગવાન લાજ મારી રાખો. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ આવે છે. દ્રૌપદીએ કહ્યું કે ભગવાન આપ તો જાણો છો કે અક્ષય પાત્રમાંથી ત્યાં સુધી જ ભોજન મળતું રહે જ્યાં સુધી હું ભોજન ન કરું. હું ભોજન કરી લઉં પછી અક્ષય પાત્રમાંથી અન્ન મળતું બંધ થઈ જાય છે. અને દુર્વાસા મુનિ 10,000 શિષ્યો સાથે આવ્યા છે અને સ્નાન કરીને આવે છે અને પછી જમાડવાનું છે. કઈ રીતે હું ભોજન કરાવીશ? ભગવાન દ્વારકાધીશ કહે છે, દ્રૌપદી અક્ષય પાત્ર મને દેખાડો. અક્ષય પાત્ર દેખાડ્યું છે, ખાલી છે. પણ ભગવાન દ્વારકાધીશે અક્ષય પાત્રને સારી રીતે જોયું છે તો અક્ષય પાત્રમાં એક ચાવલનો દાણો હતો. ભગવાન દ્વારકાધીશે એક ચાવલનો દાણો પોતાના મુખમાં મૂક્યો છે. 10,000 શિષ્યોના દુર્વાસાના પેટ ભરી દીધા છે અને બધા ઓટકાર ખાવા લાગ્યા છે. બધા શિષ્યો કહે કે અમારે હવે જમવાની ઈચ્છા ને તમારું પેટ ભરાઈ ગયું છે. દુર્વાસા મુનિ કે મારું પેટ એ ભરાઈ ગયું છે. અને દુર્વાસા મુનિ પછી 5 પાંડવોના આશ્રમે ન ગયા અને પોતાના યાત્રા માટે નીકળી ગયા. આવા અનેક રીતે દુર્વાસા મુનિ સૌના કાર્યો કર્યા છે. તમારો કહેવાનો અર્થ એ હતો કે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાથી મનુષ્ય માત્ર સર્વ પાપોમાંથી મુક્ત બને છે. કોઈનો શ્રાપ લાગ્યો શ્રાપમાંથી પણ મુક્તિ મળે છે. આવું શિવ મહાપળ ગ્રંથમાં ભગવાન વ્યાસજીએ પાર્થેશ્વરનું મોટું ચરિત્ર ગાયું છે. બહુ મોટો વિસ્તાર છે. પાર્થેશ્વર. એકવાર સોમનાથમાં અમે કથા કરતા હતા તો અમે 9 દિવસ પાર્થેશ્વર મહાદેવ ઉપર બોલ્યા. આખી કથા પાર્થેશ્વર મહાદેવ, કઈ રીતે પૂજા કરવી, કઈ રીતે આહ્વાન કરવું, કઈ રીતે તેનું વિસર્જન કરવું, કેટલા શિવલિંગોની પૂજા કરવાથી કેવું ફળ મળે છે,
તેથી મારો કહેવાનો અર્થ એ છે કે જીવનમાં ક્યારેક અવસર મળે તો વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રિત કરી વિશેષ પ્રકારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાથી આપણી કામના પૂર્તિ થાય છે, આવું ભગવાને કહ્યું છે. અપમૃત્યુહરં કાલ મૃત્યોશાપી વિનાશનમ કલત્ર પુત્રાદિ ધન ધાન્ય પ્રદમ દ્વિજા ધન ધાન્ય પ્રદમ દ્વિજા. તો જે કોઈ મનુષ્ય આ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની કથાનું શ્રવણ કરશે, દુઃખ નાશો ભવે દે, એ મનુષ્ય પોતાના જીવનના દુઃખોમાંથી મુક્ત થશે, આવું ભગવાને વચન આપ્યું છે આ કથાનું શ્રવણ કરવા માત્રથી. હવે કથાનું શ્રવણ કરવા માત્રથી જો માણસ દુઃખોમાંથી મુક્ત થતો હોય તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાનું કેટલું આનંદ ફળ હોય છે. આ કથા સાંભળવાથી જો પાપમાંથી મુક્ત મળે, દુઃખમાંથી મુક્તિ મળે, પાર્થે લિંગોત્પત્તિ શ્રુતાશુભા તેનું શુભ થાય, તો પાર્થેશ્વર મહાદેવની પૂજા આપણે વિધિવત કરીએ તેનું ફળ કેટલું અનંત હોય, મારો કહેવાનો અર્થ છે. અને ભગવાન શિવ એવા એક દેવ છે કે ભવો ભવના દુઃખમાંથી મુક્ત કરનારા દેવ છે. ભોળા ભવ દુઃખ હરજો અમારે, એક ભવ નહીં, ભવો ભવના દુઃખમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. દરેક કષ્ટમાંથી, દરેક દુઃખમાંથી, દરેક રોગમાંથી, દરેક વ્યાધિમાંથી, બધી જ કષ્ટોમાંથી મુક્ત કરનારા ભગવાન છે. તમે જુઓ ભગવાને આપણે કેટલી લાજ રાખી. સવારે ખાલી વરસાદ જ આવ્યો, પવન ભગવાને નથી મોકલ્યો. અગર પવન ને વરસાદ બે મોકલો તો આપણે હાલત શું થાય? ભગવાને કહ્યું પવનને હું હરી લઉં છું પણ વરસાદ તો આવશે જ. ખાલી વરસાદ આવ્યો, પવન ને આવ્યું, પવન વરસાદ બંને હોય તો આપણી કઈ હાલત થાય? આપણે કથા કઈ રીતે આપણે શરૂ કરી શકીએ? પણ ભગવાને આપણે ખૂબ લાજ રાખી છે. હવે તો લાજ રાખશે જ. હવે તો સૂર્યનારાયણની કૃપા વરસે રહી છે ચારો તરફ. અને ફરી પાછો પહેલા દિવસ ને બીજા દિવસે માહોલ હતો, એવો જ માહોલ આવતીકાલે પાછો ફરીવાર ચારો તરફથી બધા. आइए दो पंक्ति भाव से और आदर के साथ. दुख जो हमारा, हे बड़ा भव दुख जो हमारा, शिव शंकर सुख करनारा, भक्तों ना भय हरनारा, बड़ा भव दुख जो हमारा, हे बड़ा भव दुख जो हमारा. हे महादेव, हे महादेव. मंगल मंगलकारी कैलाश मायना देवो ना देव विश्व मंगल मंगलकारी कैलाश मायना देवो ना देव भावन वश भोला भिड़ बंदन, भावन वश भोला भिड़ बंदन, आपे सुख पाया, भोला भव दुख हर जो हमारा, हे भोला भव दुख हर जो हमारा.
चढ़ाओ शिव में लोटा जलनी हाय राजी जग आधार बिली पान चढ़ाओ शिव में लोटा जलनी हाय राजी जग आधार छप्पन भोगना जोए शिव ने छप्पन भोगना जोए शिव ने भस्म अंगे धरनारा थोड़ा बहुत दुखहर जो हमारा ये बड़ा बहुत दुखहर जो हमारा शिव ने राखी मन विश्वास कर मननी पूरी श्रद्धा राखी सेवो शिव ने राखी मन विश्वास कर मननी पूरी भजन करियो भोलानाथ ना भजन करियो भोलानाथ नाटी आगमन अपारा भोला भव दुखहर जो हमारा ये भोला भव दुखहर जो हमारा याद करें महर करी आप अभय मन के जो शरण मासा मगन गिरी पर महर करी आप अभय मन के जो शरण मासा उमापति मने आशीष आपो उमापति मने आशीष आपो दर्शन ना दीदारा भोला भव दुखहर जो हमारा